નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 2/3/2026 ને સોમવાર. મિત્રો, આજે હોળીનો તહેવાર છે. આમ હોળી આવતીકાલે, પૂનમ આવતીકાલે, પણ આપણા પશ્ચિમ ભારતમાં હોળી આજે પ્રગટશે. તો મિત્રો, હોળી માટેના વિડીયો મેં અમારી ચેનલ પર મૂકી દીધેલા છે. તો આજે તમારે હોળીમાં કઈ વસ્તુ હોમવાની છે, કઈ રીતે હોમવાની છે, એની સંપૂર્ણ માહિતી મેં એ વિડીયોમાં આપેલી છે. એ વિડીયો જોઈ લેજો અને એ પ્રમાણે કરજો. કારણ કે આજે પણ હોળી છે અને આવતીકાલે પણ હોળી છે. આજે પશ્ચિમ ભારતમાં હોળી છે ને આવતીકાલે પશ્ચિમ, પછી બાકીનો ભાગ જે પૂર્વ તરફનો છે તે, અને સંપૂર્ણ ભારતમાં આવતીકાલે હોળી મનાવાશે. તો આ બંનેમાં જુદું જુદું નથી, એના માટે મેં એક કોમન વિડીયો ચેનલ પર મૂકી દીધેલો છે. તે સર્ચ કરીને તમારે શું કરવાનું તેની જાણકારી ત્યાંથી મેળવી લેજો. તો આજે આપણે જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ જે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ તો ફાયદો રહે. શું નથી કરવાનું? કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. વૃષભ રાશિવાળાએ પોતાના હોળીના જે ઉપાય છે કરવા જોઈએ ને ઘરમાં ગંગાજળ અવશ્ય છાંટવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે શિવજીને ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, જીવનસાથી સાથે મનમોટાવ ઊભો કરવો નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાની આવકના પલ્લા પર ધ્યાન આપવું જોઈએ. એને સંતુલિત કરવાની જરૂરિયાત દેખાય છે. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે શિવની પૂજા કરવી જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જપ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ખાસ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ભગવાનને બીલીપત્ર અથવા બીલીનું ફળ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માનસિકતા બગાડવી નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે થોડી ખીર બનાવીને ગરીબોને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ ને મંદિરમાં બેસીને શિવ ચાલીસા વાંચવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ધાર્મિક સ્થળે ગંદકી કરવી નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પોતાની સ્થાવર મિલકત અંગેના કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ કરવી નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. એમની તબિયતની કાળજી અવશ્ય લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે થોડા ચોખા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તમારે તમારું ચરિત્ર બગાડવાનું નથી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજે હોળીનો તહેવાર છે, તો આપ સૌને હોળીની શુભકામના. અને હોળીમાં તમારે શું હોમવું એની જાણકારી મેં પહેલેથી ચેનલ પર મૂકેલી છે. તો એ વિડીયો જોઈને તમે આજના દિવસે એ કામ કરી શકો છો. પશ્ચિમ ભારતમાં આજે હોળી પ્રગટશે અને પશ્ચિમ ભારત સિવાયના ભારતમાં આવતીકાલે હોળી સળગશે. તો આ ચોક્કસ ધ્યાનમાં લેજો અને આની પૂર્ણ જાણકારી મેં 2 વિડીયો દ્વારા અમારી ચેનલ પર મૂકેલી છે. તેને જોઈને તમે એની માહિતી મેળવી લેજો. તો મિત્રો, ફરી પાછી એકવાર હોળીની શુભકામના. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.